જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે શરૂઆત કરી સેલ સાયકલ અને સેલ ડિવિઝન વિશે, એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજન. તો આપણે જોઈએ બેઝિક કે આપણને ખ્યાલ છે કે એક કોષમાંથી બીજા બે કોષ નિર્માણ પામવા છે એ ઘટનાને શું કહેવાય છે? કોષ વિભાજન કહેવાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે કોષ વિભાજન કેવી રીતે થાય છે એના વિશે છે આપણે ચર્ચા છે એ કરવાની છે. તો આપણે શરૂઆતમાં કોષ ચક્ર જે છે એને શું કહેવાય? તો કે કોષ કેન્દ્ર એટલે કે જનીન દ્રવ્યનું, આપણે આકૃતિ દોરું કે આ કોષ જે છે એની કોષ કેન્દ્ર એક કોષમાંથી છે એ બીજા બે કોષ નિર્માણ પામશે. બરાબર, આ છે માતૃકોષ છે, આ એનો બાળકોષ છે. હવે આ માતૃકોષમાંથી બાળકોષ નિર્માણ પામશે તો એના જેવું જ જનીન દ્રવ્ય એનામાં હશે, એટલે કે જેવા જ એના માતૃકોષમાં જનીનો હશે એવા જ જનીનો એના બાળકોષની અંદર હશે. તો એ જનીનો ક્યાંથી આવશે? તો કે એ જનીનો છે એના કોષ કેન્દ્રના વિભાજન થાય એમાંથી આવશે. તો કે એ પહેલા આપણે કોષ ચક્રની વ્યાખ્યા શું સમજ્યા હતા? તો કે કોષ કેન્દ્રનું એટલે કે જનીન દ્રવ્યનું શું થાય છે? જનીન દ્રવ્યનું છે વિભાજન થાય છે અને અન્ય ઘટકોનું સંશ્લેષણ થાય છે, એટલે કે કોષ રસનું છે વિભાજન થાય, સંશ્લેષણ થાય છે અને નવા બે બાળ સજીવો છે જે કોષો છે એ નિર્માણ થાય છે, જેને કહેવાય છે કોષ ચક્ર. તો આપણે જે કાલે ડિસ્કશન કર્યું હતું જે કોષ ચક્ર જે છે કે કેટલા કોષ ચક્ર છે અને કોષની સંખ્યા કેવી છે, તો એક વિદ્યાર્થીનો છે આન્સર આવ્યો હતો. બાકી કોઈ વિદ્યાર્થી મિત્રોને છે વધારે કંઈ નવું જાણવામાં તાલાવેલી લાગતી નથી મને ખાસ એવું, ફક્ત ટેક્સ્ટબુકનું કરશો તો ફક્ત ટેક્સ્ટબુકની અંદરથી જેટલા બેઠા ક્વેશ્ચન પૂછાય એટલા માર્ક્સ આવશે. વધારે ટ્વિસ્ટ કરી અથવા તો ફેરવીને જે સવાલો પૂછાશે એમાં તમારે માર્ક્સ છે એ નહીં આવે. તો ધ્યાન રાખજો હવે કે એક કોષમાંથી બીજા બે કોષ છે એ નિર્માણ થાય છે. તો આપણે આને શું કીધું હતું? કોષ ચક્ર. કે એક કોષ ચક્રમાંથી કેટલા કોષો ઉત્પન્ન થાય છે? બે કોષો ઉત્પન્ન થાય છે. તો મેં તમને કેલ્ક્યુલેશન કરવા કીધું હતું કે 10 કોષ ચક્ર પૂરા થાય તો કેટલા કોષો ઉત્પન્ન થાય છે? તો કે 1024 કોષો ઉત્પન્ન થાય છે. કેટલા કોષો ઉત્પન્ન થાય છે? 1024 કોષો. બીજું ટાઈમિંગ યાદ રાખવાનું કીધું હતું કે મનુષ્યનો જે છે કે એક કોષમાંથી બીજો કોષ નિર્માણ થાય તો કેટલો સમયગાળો ઉપયોગમાં આવે છે? તો કે 24 કલાક જે છે ત્યારે એક કોષમાંથી બીજા બે બાળ કોષો છે એ નિર્માણ પામે છે. એના સાથે સાથે ઈસ્ટનું પણ કીધું હતું. ઈસ્ટ જે છે એ કેટલી વખતમાં કોષ વિભાજન પૂરું કરે છે એનું? તો કે 90 મિનિટમાં. એના સાથે આપણે બીજું એક ઉદાહરણ આપ્યું હતું ઇશ્ચેરિશિયા કોલાઈ, જેને ઈ કોલાઈ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઈ કોલાઈ. તો ઈ કોલાઈ છે એ ફક્ત 20 જ મિનિટમાં છે એનું કોષ વિભાજન છે એ પૂર્ણ છે એ કરી દે છે. તો આપણે કોષ ચક્રની કાલે આકૃતિ દોરી હતી, તો એની અંદર આપણે જુદા જુદા તબક્કા દર્શાવ્યા હતા કે કોષને આપણે વિભાજન કરવું છે તો મુખ્ય બે તબક્કામાં વિભાજિત કરી શકાય છે, આંતરા અવસ્થા અને એમ તબક્કો. તો આંતરા અવસ્થા આપણે કાલે ભણ્યા. આજે આપણે એમ તબક્કાની શરૂઆત કરીશું. તો આંતરા અવસ્થા છે એ આઈએમપી છે. બધા આ સબ્જેક્ટનું એક એક સેન્ટેન્સ આઈએમપી છે, કારણ કે નીટની અંદર ઘણા બધા સવાલો છે આમાંથી પૂછાય છે. જો એક પણ તમે શબ્દ એનો સ્કીપ કરશો તો એ તમારો છે એ માર્ક્સ છે એ ખોઈ બેસશો. તો એક એક શબ્દ સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન છે એ કરવાનો છે. તો આપણે રિવિઝન બેઝ આજે જોઈ લઈએ. એ પહેલા છે હું અહીંયાથી તમને બીજો દાખલો આપું કે સપોઝ માનો કે આપણી પાસે એક બીકર છે. આ શું છે? એક બીકર છે. હવે એ બીકર છે એ 100 ml ની કેપેસિટી છે. આ બીકરની કેપેસિટી કેટલી છે? 100 ml ની છે. કેટલી કેપેસિટી છે? 100 ml ની કેપેસિટી છે. એમાંથી ઓલરેડી મેં 500 ml કોષ તો ભરી દીધા છે. એમાં છે મેં ફરી વખત છે 500 ml કોષ તો ભરી દીધા છે. તો આ સંપૂર્ણ 100 ml ભરવા માટે કેટલો સમય લાગશે? ફરીવાર અહીંયા હું રિવિઝન કરું છું, રિપીટ કરું છું કે મારી પાસે એક બીકર છે જેમાંથી માનવના કોષો છે કે 500 ml જેટલા ભરાઈ ગયા છે. કેટલા ભરાઈ ગયા છે? 500 ml જેટલા કોષો ઓલરેડી ભરેલા છે અને એની કેપેસિટી 100 ml ની છે. તો આ 50 ml અત્યાર સુધી હું બોલું છું 50 ml મેં પહેલેથી ભરી દીધા છે બીકરની અંદર.
આપણે જોઈએ છે કેટલા 100 ml જોઈએ છે, તો આપણને ખ્યાલ જ છે કે કેટલા સમયની અંદર પૂરો થશે. તો અહીંયા છે હું સમજાવી દઉં છું, તમને ખ્યાલ ના આવે એટલામાં ખ્યાલ આવશે કે નહીં ખબર નહીં, કે આપણી પાસે 500 ml કોષ મેં પહેલેથી ભરી દીધા છે, એટલે કે આટલું બીકર છે શું થઈ ગયું છે, ઓલરેડી ભરાઈ ગયું છે. શું થઈ ગયું છે, ઓલરેડી છે એ કોષોથી ભરાઈ ગયું છે. હવે કે આ હું એમ કહું કે 1 મિનિટમાં ભરાઈ જાય છે, આનું કોષ વિભાજન છે એ કેટલી મિનિટમાં પૂરું થઈ જાય છે, 1 મિનિટમાં પૂરું થઈ જાય છે. તો 59 મિનિટે અહીંયા છે કે 500 ml મેં ભરેલા છે, તો 59 મિનિટે એ 500 ml હશે અને 1 મિનિટમાં એ સંપૂર્ણપણે ભરાઈ જશે. તો આવું શક્ય છે. તો અહીંયા જો કોષ ચક્રની અંદર તમે કે 9 કોષ ચક્ર પૂરા થાય છે. શું પૂરા થાય છે, 9 કોષ ચક્ર પૂરા થાય છે. તો એનું કેટલું સંખ્યા મળે છે આપણને, 512. એવા કેવા થઈ જાય છે, તરત ડબલ થઈ જાય છે, એટલે કે બીજું જ એક કોષ ચક્ર પૂરું થાય તરત જ એ ડબલ થઈ જાય છે, મલ્ટીપ્લિકેશન થઈ જાય છે. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે તમને આવા પણ દાખલા છે એ પૂછાઈ શકે છે કે તમને આપેલું બેક્ટેરિયા છે કે એક બેક્ટેરિયા છે 90 ml ભરેલા છે અને એનો કોષનો સમયગાળો આપે કેટલી સમયની અંદર છે, કેટલા સેકન્ડની અંદર છે, એ મલ્ટીપ્લિકેશન થાય છે, એટલે કે કોષ વિભાજન પામે છે. તો એ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે, કારણ કે આ દાખલામાંથી જે સમ છે એક પૂછાતો હોય છે કે આ કેટલા કોષ ચક્ર છે એ જોવા મળે છે. અત્યારે આપણે એક સાદું એવો સિમ્પલ આપ્યો છે, પછી તમને કોઈ વનસ્પતિ કે કોઈ ડુંગળીનો કોષ કે કોઈ બેક્ટેરિયાનો કોષ કે તો એની સામે તમારે ધ્યાન નથી આપવાનું. તમારે ધ્યાન આપવાનું છે ફક્ત કોષ ચક્ર અને કોષની સંખ્યા ઉપર ધ્યાન આપવાનું છે, બરાબર. પછી ધ્યાન આપવાનું છે આગળ રકમની અંદર કે કોષ વિભાજન કીધું છે કે અર્ધીકરણ કીધું છે, બરાબર. હવે અર્ધીકરણ આવશે ત્યારે તો તમને ખ્યાલ આવશે જ. સમ વિભાજનની અંદર 2 કોષો નિર્માણ થાય છે, અર્ધીકરણની અંદર 4 કોષો નિર્માણ થાય છે. તો આખી વ્યાખ્યા વાંચવાની, આખી રકમ છે એ વાંચવાની કે આપણને અર્ધીકરણ પૂછ્યું છે કે સમભાજન પૂછ્યું છે, અર્ધીકરણ પૂછ્યું છે કે સમભાજન પૂછ્યું છે. તો સમભાજન પૂછવું હોય એનો પણ આન્સર MCQ ની અંદર હશે, અર્ધીકરણ હશે એનો પણ MCQ ની અંદર આન્સર હશે. હવે તમને છેલ્લે અર્ધીકરણ પૂછ્યું હશે અને તમે સમભાજનથી ગણી દેશો અંદર આન્સર હશે જ અને તમે ટીક કરી દેશો અને તમે ખુશ થશો કે મારે આન્સર આવી ગયો, પરંતુ છેલ્લે પૂછવું છે અર્ધીકરણ. તો આખી વાક્ય જ રચના છે, આખો પ્રશ્ન છે એ સંપૂર્ણપણે ધ્યાનથી છે એ વાંચવાનો રહેશે. આપણે આંતરાવસ્થા જોઈએ તો કોષ ચક્રની વ્યાખ્યા આપણે કોષની અહીંયા આકૃતિ છે દર્શાવી દઈએ. હવે તમને ઓલરેડી આપણે કાલે સમજી જ ગયા છીએ, છતાં પણ અહીંયા દર્શાવી દઉં કે એ છે 3 ભાગની અંદર વિભાજિત થાય છે. એક છે G1 S અને G2 કે આંતરાવસ્થાને એના ઉપ તબક્કાની અંદર 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે, બરાબર. તો કે G1 તબક્કો જે છે અહીંયાથી કોષની શરૂઆત થાય છે. અહીંયાથી શું થાય છે તો કે કોષ વિભાજન થવાની શરૂઆત થાય છે. જ્યારે આંતરાવસ્થા પૂરો થશે પછી M તબક્કો પૂરો થશે ત્યારે જ એક કોષમાંથી 2 કોષો છે એ નિર્માણ થશે, બરાબર. તો અહીંયા જીવન તબક્કો જે છે એટલે કે આંતરાવસ્થા છે એ કેટલા ટકા હિસ્સો એટલે કે કેટલો સમયગાળો પસાર કરી લે છે તો કે કોષ વિભાજનનો આશરે 95% સમયગાળો પસાર કરી લે છે. અને કાલે આપણે લખ્યું હતું કે 22.8 જેટલો કલાકની અંદર આપણે ટ્રાન્સલેટ કર્યું હતું કે 22.8 કલાક જેટલો સમયગાળો જે છે એ આંતરાવસ્થા છે કોષ છે એ પસાર કરે છે. હવે અહીંયા જીવન તબક્કાની શરૂઆત કરીએ તો આંતરાવસ્થાનો કેવો તબક્કો છે? પ્રારંભિક તબક્કો, સૌથી પહેલો તબક્કો છે, બરાબર. એમ તબક્કાને અંતે વર્તમાન ડીએનએ ના સંશ્લેષણનો મધ્યસ્થ તબક્કો છે. તો કે અહીંયા ડીએનએ નું સંશ્લેષણ કયા તબક્કામાં થાય છે? તો કે ડીએનએ નું સંશ્લેષણ એસ તબક્કામાં થાય છે. હવે જીવનની પહેલા કયો તબક્કો હશે? તો એમ. તો આ બંને વચ્ચેનો તબક્કો કયો થઈ ગયો? મધ્યગાળાનો તબક્કો થઈ ગયો. શબ્દ સમજો ખાસ, એમ તબક્કાનો અને વર્તમાન ડીએનએ સંશ્લેષણનો મધ્ય તબક્કો. તો ડીએનએ નું સંશ્લેષણ ક્યાં થાય છે? એસ તબક્કામાં. તો અહીંયા બંને તબક્કા વચ્ચેનો ગાળો આવી જાય છે એટલે કેવું કીધું છે એને? મધ્યસ્થ તબક્કો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કે ડીએનએ ના સંશ્લેષણ અહીંયા થતું નથી. કાલે પણ આપણે સમજાવ્યું હતું કે ડીએનએ નું સંશ્લેષણ થતું નથી, ડીએનએ નું સંશ્લેષણ થાય છે, ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. તો અહીંયા છે શું થાય છે તો કે ડીએનએ ના સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચક પ્રોટીન આરએનએ નું સંશ્લેષણ થાય છે. શું થાય છે તો કે ડીએનએ ના સંશ્લેષણ માટે ઉત્સેચક
પ્રોટીન અને આરએનએ નું નિર્માણ છે એ થાય છે, બરાબર. તો કે ડીએનએ ના સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચક પ્રોટીન અને આરએનએ નું સંશ્લેષણ આ તબક્કામાં થાય છે, પરંતુ ડીએનએ નું સંશ્લેષણ થતું નથી, યાદ રાખજો. બીજું કે ચયાપચયિક રીતે સક્રિય છે, એમસીક્યુ માટે વારંવાર પૂછાતો સવાલ છે. કયો તબક્કો ચયાપચયિક રીતે સક્રિય છે? તો કે જીવન તબક્કો જે છે એ ચયાપચયિક રીતે કેવો તબક્કો છે? સક્રિય તબક્કો છે. ત્યાર પછી આપણે જોઈએ એસ તબક્કો, કે જે કેવો છે? આંતરાવસ્થાનો મધ્યસ્થ તબક્કો છે. તો આપણે અહીંયા લખ્યું નથી, આપણે કાલે લખ્યું હતું મધ્યસ્થ તબક્કો. ડીએનએ નું સંશ્લેષણ અને સ્વયંજનનની ક્રિયા અહીંયા છે એ થાય છે. હવે ડીએનએ ની માત્રામાં શું થાય છે? વધારો થાય છે. ડીએનએ ની માત્રા બમણી થઈ જાય છે. જો ડીએનએ ની માત્રા 2C હોય તો એની ડીએનએ ની માત્રા કેવી થઈ જાય છે? 4C થઈ જાય છે. પરંતુ રંગસૂત્રોની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. કાલે પણ આપણે સમજાવ્યું હતું કે આ બધું જનીન દ્રવ્ય ક્યાં હોય? તો અહીંયા હોય કે આપણા રંગસૂત્રિકાઓ જે છે એમાં એટલું જનીન દ્રવ્ય છે એ સંકળાયેલું છે, કે ડીએનએ જ એમાં સંકળાયેલો છે. તો કે એમાં ખાલી એની માત્રામાં વધારો થાય છે, એટલે કે અહીં રંગસૂત્રિકાઓ જે આવેલી છે ને એની અંદર ડીએનએ ની માત્રામાં વધારો થાય છે. તો માત્રામાં વધારો થવાથી આ રંગસૂત્રિકાઓમાં વધારો થશે નહીં, એટલે કે રંગસૂત્રની સંખ્યામાં કોઈ વધારો થશે નહીં. હવે કે હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, કે આપણે અહીંયા 8મા ચેપ્ટરની અંદર જોયું હતું હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન જે છે એ ડીએનએ ના કુંતલની આસપાસ આવેલા હોય છે. તો આ ડીએનએ ના કુંતલની ફરતે હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ છે અહીંયા થાય છે. બીજું કે પ્રાણી કોષમાં તારા કેન્દ્રમાં કોષરસનું દ્વિગુણન થાય છે. કાલે આપણે આગળના 8મા ચેપ્ટરથી આપણે સમજતા આવીએ છીએ કે તારા કેન્દ્ર શું કરે છે? કોષ વિભાજન ઝડપી કરે છે. ક્યાં દ્વિગુણન થાય છે એનું? તો કે કોષરસમાં. ઘણી વખત પૂછાતો સવાલ છે કે તારા કેન્દ્રનું દ્વિગુણન ક્યાં થશે? તો કે કોષરસમાં. ત્યારબાદ છે આપણે G2 તબક્કા તરફ આગળ જોઈએ, કે G2 તબક્કા છે આંતરાવસ્થાનો છેલ્લો તબક્કો છે. સંભાજનની તૈયારી સ્વરૂપે છે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એટલે કે હવે આના પછી કઈ તબક્કો શરૂઆત થવાનો છે? એમ તબક્કો, જેને શું કહેવાય છે? સંભાજનની ક્રિયા. તો એના વિકાસ સ્વરૂપે એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, બરાબર. કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. નવું કયામાં થતું નથી, ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. આમાં એકમાં જ ડીએનએ નું સંશ્લેષણ થાય છે, યાદ રાખજો. પરંતુ આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ છે એ ચાલુ રહે છે. શું થાય છે? આરએનએ પ્રોટીનનું સંશ્લેષણ ચાલુ રહે છે અને સૂક્ષ્મ નલિકાઓ છે એ વિકાસ છે એ થાય છે. તો આટલે આપણે ભણ્યા છીએ આંતરા અવસ્થા. હવે આપણે ભણવાનું છે આજે એમ તબક્કો, એટલે કે સંભાજન. કોષ ચક્ર વાળો કોન્સેપ્ટ છે, ખાસ મગજમાં બેસાડજો, કારણ કે એના ઉપરથી વારંવાર નવા નીટની અંદર છે એમસીક્યુ પૂછાતા રહેશે. હવે આપણે જોઈએ એમ તબક્કો. અથવા સંભાજનની અવસ્થાઓ. હવે સંભાજનની અવસ્થાઓ સમજતા પહેલા આપણે જોઈએ કોષ વિભાજન કેવી રીતે થાય છે. કોષ વિભાજન છે એ કઈ રીતે થાય છે? તો કે કોષ વિભાજનની અંદર છે પહેલા કે સંભાજનની અવસ્થા સમજતા પહેલા આપણે જોઈએ કે કોષ વિભાજન છે કેવી રીતે થાય છે, બરાબર. તો કે કોષ વિભાજન છે કે એક કોષ જે છે અહીંયા આપણી પાસે એમાંથી બીજા બે બાળ કોષ છે એ નિર્માણ પામવા છે. તો પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે. શું થશે? કોષ કેન્દ્રનું વિભાજન થશે. કોષ કેન્દ્રનું સંપૂર્ણપણે વિભાજન થઈ ગયા બાદ કોષ રસનું વિભાજન થશે. શું થશે? ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે એક કોષમાંથી બીજા બે બાળ કોષ બનાવવા છે તો કોષ કેન્દ્રનું વિભાજન થાય અને ત્યારબાદ કોષ
રસનું વિભાજન થાય. હવે આ માતૃકોષ જે છે એની અંદર 2n રંગસૂત્ર આવેલા છે. આ 2n શું છે? રંગસૂત્ર દર્શાવે છે, બરાબર. તો આની અંદર પણ રંગસૂત્ર દ્રવ્ય 2n જ હોય, કારણ કે આ સંભાજન છે. શું છે? સંભાજન છે. હવે આપણે એમ તબક્કો સમજતા પહેલા આપણે બે શબ્દ સમજીએ, સંભાજન અને અર્ધીકરણ. સંભાજનની ક્રિયા દૈહિક કોષમાં થાય છે. હવે અહીંયા ધ્યાન આપો કે સંભાજન કે આપણા શરીરની અંદર કેટલા રંગસૂત્ર આવેલા છે? 23 જોડ. હવે જો આ જ સવાલ એમસીક્યુ ની અંદર પૂછાય સંખ્યામાં તો 23 દુ 46 સંખ્યા, બરાબર. યાદ રાખજો કે આ રંગસૂત્રની અંદર છે કે આપણા શરીરની અંદર છે રંગસૂત્રની કેટલી જોડ આવેલી છે માણસની અંદર, એટલે કે હોમો સેપિયન્સ ની અંદર, તો આ 23 જોડ રંગસૂત્ર આવેલા છે. એ જ 23 જોડ રંગસૂત્ર અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે. તો સંભાજન એટલે શું? સમાન વિભાજન. સમ એટલે સરખું, ભાજન એટલે છૂટું પડવું. ભાજનનો અર્થ શું થાય? છૂટું પડવું. અર્ધી એટલે કે અડધું, બરાબર. એ આપણે પછી સમજીએ. સંભાજન એટલે કે સરખું રીતે છૂટું પડવું, એટલે કે અહીંયા જે છે કહેવાનો અર્થ કે અહીંયા જે 2n રંગસૂત્ર હશે એટલા જ રંગસૂત્ર અહીંયા જળવાઈ રહેશે. કોઈ પણ પ્રકારની અંદર છે અર્ધીકરણ અહીંયા છે રંગસૂત્ર દ્રવ્ય ઓછું થશે નહીં. તો સંભાજનની ઘટના જે છે એ દૈહિક કોષમાં થાય છે અને અર્ધીકરણની પ્રક્રિયા લિંગનિશ્ચયન કોષમાં થાય છે. તો કે એ રંગસૂત્ર કયા? તો કે આપણા શરીરની અંદર આવેલા 23 જોડ રંગસૂત્ર જે છે એમાંથી 22 જોડ રંગસૂત્ર એ કેવા રંગસૂત્ર જે છે? તો કે એ દૈહિક રંગસૂત્ર છે અને 23મી જોડ રંગસૂત્ર જે છે એ લિંગ નિશ્ચયન કરવા માટેનું રંગસૂત્ર છે, જે ધોરણ 10 ની અંદર આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું છે અને અહીંયા પણ આપણે કરીશું, બરાબર. કે જે લિંગ નિશ્ચયન માટેનું રંગસૂત્ર છે જે નર અને માદાની અંદર જુદું જુદું હોય છે. માદાની અંદર જે એ છેલ્લું રંગસૂત્ર XX હોય છે, જ્યારે નરની અંદર છે એ XY રંગસૂત્ર હોય છે, બરાબર. બાકીના જે બધા રંગસૂત્ર જે છે એ કેવા હોય છે? સમાન હોય છે. તો કહેવાનું કે સંભાજનની ક્રિયા કેમાં થાય છે? તો કે દૈહિક કોષમાં થાય છે. કેમાં થાય છે? દૈહિક કોષમાં થાય છે. દૈહિક કોષોની સંખ્યા કેટલી છે? તો કે 22 જોડ. સંખ્યામાં પૂછાય તો 44 સંખ્યા, બરાબર. લિંગ નિશ્ચયન કરવા માટેનું રંગસૂત્ર છેલ્લું 23મું રંગસૂત્ર છે, બરાબર. જેમાં સ્ત્રી અને પુરુષની અંદર જુદા જુદા હોય છે. સ્ત્રીની અંદર XX અને પુરુષની અંદર XY, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ સંભાજનની અવસ્થાઓ. તો સંભાજન જે છે કે સૌ પ્રથમ શું થાય? કોષની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય અને ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય. ત્યારે એક કોષમાંથી સંપૂર્ણપણે બીજો કોષ છે એ નિર્માણ પામે. તો સંભાજનની અવસ્થા જે છે 4 અવસ્થા છે, જેને આપણે કાલ પૂર્વાવસ્થા મેં આકૃતિની અંદર દર્શાવ્યું હતું. પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ત્રીજી છે ભાજનોત્તરા અવસ્થા, અને આને કહેવાય છે અંત્યા અવસ્થા અથવા તો ભાજનાંતિમ અવસ્થા. એ આપણે પછી સમજશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ મોટા શબ્દો જોઈને ડરી જવાની જરૂર નથી. 1-2 વખત રિપીટ કરશો એટલે આપોઆપ આવડી જશે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અવસ્થા અને અંત્યાવસ્થા અથવા તો ભાજનાંતિમ અવસ્થા. શું કહેવાય છે? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અથવા ભાજનાંતિમ અવસ્થા, બરાબર. હવે આપણે ક્રમશઃ છે આ શાનું વિભાજન છે? તો કે કોષ કેન્દ્રનું વિભાજન છે. આટલું વિભાજન થશે ત્યારે શાનું વિભાજન થશે? તો કે એક કોષમાંથી બીજા કોષમાં નિર્માણ થવા માટે કોષ કેન્દ્રનું નિર્માણ થશે. તો આપણે તબક્કાવાર સમજીએ કે પૂર્વાવસ્થા શું છે. કે પૂર્વાવસ્થા, તો પૂર્વ
પૂર્વાવસ્થા જે છે એ G2 અને S તબક્કાને અનુસરીને જ જોવા મળે છે. એટલે કે આમાં કઈ ઘટના થાય છે? પૂર્વાવસ્થા. G2 તબક્કો અને S તબક્કો યાદ કરો ફરીવાર મગજમાં. S તબક્કાની અંદર શું થતું હતું? DNA નું સંયોજન થતું હતું, સંશ્લેષણ થતું હતું. પછી શું થતું હતું? G2 તબક્કાની અંદર છે RNA પ્રોટીન જે છે એ સંભાજનની ઘટના થવા માટે છે એ સંશ્લેષણ પામતા હતા અને સૂક્ષ્મ નલિકાઓ છે વિકાસ પામતી હતી. બરાબર? એટલો આ પોઈન્ટ છે એ મગજમાં ક્લિયર રાખો. તો કે G અને S તબક્કાને અનુસરીને જોવા મળે છે. બરાબર? હવે કે જે G2 તબક્કામાં, અહીંયા હું શોર્ટમાં જ લખું છું, બુકમાં તમે ધ્યાન આપજો કે G2 તબક્કામાં શું થતું હતું? DNA નું સંશ્લેષણ. G2 તબક્કામાં શું થયું હતું? તો કે DNA નું સંશ્લેષણ થયું હતું, DNA નું સ્વયંજનન થયું હતું. તો એ રંગસૂત્રો એકલ અને વીંટળાયેલા હશે. રંગસૂત્ર દ્રવ્ય જે છે એ કોષની અંદર કેવું હશે? એકલ હશે અને વીંટળાયેલું હશે. અહીંયા આપણે દર્શાવીએ, અહીંયા જ દર્શાવી દઈએ કે આ કોષ જે છે, કોષની અંદર રહેલું આ પૂર્વાવસ્થાની પ્રારંભિક અવસ્થા. આપણને ક્યારેય માઇક્રોસ્કોપની અંદર ના દેખાય. જો આપણી પાસે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય અને આપણે એક કોષ લીધો હોય સ્લાઇડ ઉપર, અને સ્લાઇડ ઉપર આપણે ધ્યાન ધરીને 24 કલાક બેસી રહીએ ને ત્યારે આ ઘટના દેખાય. કારણ કે 95% હિસ્સો તો કોણ લઈ લે છે? આંતરાવસ્થા લઈ લે છે. અને છેલ્લા 5% એટલે કે 1.2 જ કલાકની અંદર આ બધી અવસ્થા પૂરી થઈ જાય છે. જો આપણે આ બધી અવસ્થા જોવી હોય માઇક્રોસ્કોપની અંદર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોવી હોય તો છે આપણે માઇક્રોસ્કોપ પાસે કેટલી ઘડી બેસી રહેવું પડે? 24 કલાક બેસી રહેવું પડે. ત્યારે આ બધી ઘટના છે આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર છે ગ્રાફ સ્વરૂપે આપણને જોઈ શકીએ છીએ. પરંતુ એમ પણ કેવું પોસિબલ નથી કે અશક્ય છે. કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણી પાસે જો હોય તો આપણે આ ઘટનાઓ છે બધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ મદદથી જોઈ શકીએ. હવે કે G2 માં જે DNA નું સંશ્લેષણ થતું હતું, સોરી અહીંયા S તબક્કો, કે S તબક્કાની અંદર આપણે લખ્યું હતું કે S તબક્કાની કે DNA નું સ્વયંજનન થાય છે, સંશ્લેષણ થાય છે. બરાબર? તો કે એમાં રંગસૂત્રો છે એ કેવા હશે? સંશ્લેષણ થયું હશે એટલે કે રંગસૂત્રો એટલે કે DNA જે બન્યા હશે એ DNA કેવા હશે? વીંટળાયેલા હશે, એકબીજાથી એકલ હશે અને કેવા હશે? વીંટળાયેલા હશે. જો આવી રીતે મેં દર્શાવી છે. તો આ પૂર્વાવસ્થાની પ્રારંભિક અવસ્થા છે. પૂર્વાવસ્થાની કેવી અવસ્થા છે? પ્રારંભિક અવસ્થા છે. બરાબર? હવે કે આટલા સુધી આપણે થઈ ગયું. હવે કે આપણે જોયું હતું કે તારા કેન્દ્ર કે S તબક્કાની અંદર શું થતું હતું કે તારા કેન્દ્રનું દ્વિગુણન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષની અંદર પણ તારા કેન્દ્ર જોવા મળે છે, વનસ્પતિ કોષની અંદર પણ તારા કેન્દ્રનું દ્વિધ્રુવીય તાર્ક સર્જાય છે. તો આપણે તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો તફાવત લખાયો તો ત્યારે મેં અપવાદ સ્વરૂપે લખાયું હતું કે વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર ગેરહાજર હોય છે, પરંતુ કુમળા ઘાસની અંદર હાજર હોય છે. તો ટેક્સ્ટ બુકની અંદર એવું લખ્યું હોય કે વનસ્પતિ કોષમાં પણ તારા કેન્દ્ર એટલે કે દ્વિધ્રુવીય તાર્કનું નિર્માણ થાય છે. તો કે આ તારા કેન્દ્ર છે એ દ્વિગુણન પામી અને દ્વિધ્રુવીય તાર્કનું નિર્માણ કરે. એ આના પછીના તબક્કાની અંદર તમે સરળતાથી સમજી શકશો. અત્યારે એ નહીં સમજાય કે દ્વિધ્રુવીય તાર્ક એટલે શું છે. બરાબર? તો કે એ તારા કેન્દ્ર છે એ દ્વિગુણન પામે, સંભાજનની ઘટના માટે અહીંયા છે કોષ વિભાજન ઝડપી કરવા માટે એ જવાબદાર છે. બરાબર? હવે કે આ પૂર્વાવસ્થા જે છે એનું મહત્વનું લક્ષણ છે ઘનીકરણ. યાદ રાખજો કે પૂર્વાવસ્થા છે એની અંદર ઘનીકરણથી આ અવસ્થા શરૂઆત થાય છે. ઘનીકરણ એટલે કોનું? તો કે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય છે. એ પૂર્વાવસ્થાની આગવી વિશેષતા છે. શું છે? તો કે પૂર્વાવસ્થાનું આગવું લક્ષણ શું છે? તો કે પૂર્વાવસ્થાનું આગવું લક્ષણ છે ઘનીકરણની પ્રક્રિયાથી પ્રારંભિક થાય છે. શું થાય છે? તો કે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ થાય છે, જે પૂર્વાવસ્થાની આગવી વિશેષતા
છે। હવે કે પૂર્વાવસ્થા છે એ અંત તરફ જાય ત્યારે શું થાય? આ બધી આકૃતિ દર્શાવવાની છે, ટેક્સ્ટ બુક ની અંદર આપી જ છે। આવી રીતે રંગસૂત્ર છે એ એકલ જોવા મળે છે। આ પૂર્વાવસ્થાની પ્રારંભિક અવસ્થા છે અને આ પૂર્વાવસ્થાની અંત્યાવસ્થા છે। અહીંયા રહેલી અંત્યાવસ્થા નથી, સમજી લેવાનું હો। આ પૂર્વાવસ્થાની પ્રારંભની અંદર કઈ સ્થિતિ જોવા મળે અને આ પૂર્વાવસ્થાની અંતમાં કઈ સ્થિતિ જોવા મળે એ દર્શાવું છું। હવે કે પૂર્વાવસ્થાની વિશેષતા શું છે? તો કે પહેલું જ કે ઘનીકરણ, કે પૂર્વાવસ્થા છે એની અંદર ઘનીકરણ જે છે એ આગવી વિશેષતા છે। દ્વિધ્રુવીય તારકનું તારા કેન્દ્ર છે એનું દ્વિગુણન થાય। આ લાઈન સમજો, તારા કેન્દ્રનું દ્વિગુણન તો થઈ ગયું છે એસ તબક્કામાં, બરાબર? કે તારા કેન્દ્રનું દ્વિગુણન એસ તબક્કાની અંદર થઈ ગયું છે। તો અહીંયા તારા કેન્દ્ર શું કરશે પૂર્વાવસ્થામાં? તો કે ઈ વિરુદ્ધ ધ્રુવ તરફ જશે। ક્યાં જશે? કે આ બંને તમે રંગસૂત્ર તમે જોઈ શકો છો, રંગસૂત્ર દ્રવ્ય, ઈ બંને રંગસૂત્ર દ્રવ્ય વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગશે। આ ઉપરનું તલ અને નીચેનું તલ, તો એમ બંને છે કોષની અંદર ક્યાં જતા રહે? આમ વિરુદ્ધ ધ્રુવ તરફ, એકબીજાથી અલગ અલગ જતા રહે। કારણ કે એ કેવા હતા? તો કે વિટળાયેલા હતા। પહેલા કેવા હતા? એનું પ્રારંભિક અવસ્થા, જ્યારે પૂર્વાવસ્થાની પ્રારંભિક અવસ્થા હતી એમાં એ વિટળાયેલા હતા। હવે એ બેના બધા કેવા થઈ ગયા? તો એ બધા છે હવે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાનો પ્રયત્ન કરે છે, બરાબર? બીજી એની વિશેષતા છે કોષ કેન્દ્ર પટલ। તો કે કોષ કેન્દ્ર પટલ ક્યાં હોય? હવે યાદ કરો, કોષ કેન્દ્રની ફરતે છે એ શું આવેલું હતું? કોષ કેન્દ્ર પટલ। અંધકોષ રસજાળ, ગોલ્ગી કાય, આ બધી અંગિકાઓ છે એ ક્રમશઃ વિઘટન પામે છે। અહીંયા મેં દર્શાવ્યું જ છે કે આ કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રનું આ પટલ જે છે એ પટલ છે એ ધીમે ધીમે વિઘટન થાય છે। કારણ કે કોષ કેન્દ્ર જે છે એ તૂટે તો જ છે એની અંદર રહેલું કોષ રસ છે ક્યાં ફરી જશે? આખા સમગ્ર, તો લખો અહીંયા કોષ કેન્દ્ર, રંગસૂત્ર દ્રવ્ય જ લખી દઈએ ડાયરેક્ટ, રંગસૂત્ર દ્રવ્ય કોષ રસમાં જોવા મળશે। શા માટે કોષ રસમાં જોવા મળશે? તો કે અહીંયા રહેલું, જો મેં અહીંયા દર્શાવ્યા છે કે કોષ કેન્દ્રનો લોપ થતો જાય છે। શું થાય છે? કોષ કેન્દ્ર પટલ જે છે, કોષ કેન્દ્રિકા જે છે એ બધાનો લોપ થાય છે। કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, એ બધી અંગિકાઓ છે ધીમે ધીમે લોપ થતી જાય છે, એટલે કે વિઘટન થતી જાય છે। કારણ કે આ કયો કોષ છે? તો કે આ માતૃકોષ છે। માતૃકોષના આ કોષ કેન્દ્રની અંદર શરૂઆત થઈ છે ભાજન થવાની, વિભાજન થવાની। સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ માતૃકોષ જે છે 2n રંગસૂત્ર ધરાવે છે, એના અંદર શું આ જે કોષ કેન્દ્ર પટલ તૂટશે, કોષ કેન્દ્રિકા તૂટશે, અંતઃકોષ રસજાળ તૂટશે અને ગોલ્ગી કાય છે એ ક્રમશઃ વિઘટિત થશે। તો આટલી અવસ્થા, આટલી વિશેષતા જે છે એ શાની છે? તો કે પૂર્વાવસ્થાની છે। તો ખાસ એક એક શબ્દ, એક એક લાઈન છે સમજવાની છે। પૂર્વાવસ્થા છે એની અંદર આ બંને આકૃતિ દોરવાની છે, પૂર્વાવસ્થાની પ્રારંભિક અવસ્થા, પૂર્વાવસ્થાની અંતિમ અવસ્થા। ત્યારબાદ બીજી અવસ્થા આપણે જોઈએ ભાજના અવસ્થા।
પહેલી અવસ્થા સમજાશે તો જ આગળની બીજી અવસ્થા સમજાશે, નકર કાંઈ ખબર નહીં પડે. હવે છેલ્લે આપણે શું લખ્યું હતું તો કે કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, અંધકોષ રસજાળ, ગોલ્ગી કાય છે એનું વિભાજન થાય છે. તો આની શરૂઆત ક્યાંથી જ થશે? ભાજના અવસ્થાનું બીજું નામ છે મધ્યા અવસ્થા. યાદ રાખવાનું છે. હવે તો કે આની શરૂઆત ક્યાંથી થશે? કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે લોપ થાય, એટલે કે મેં અહીંયા તૂટક દર્શાવ્યું હતું એ કેવું થઈ જશે? હવે સંપૂર્ણપણે લોપ થઈ જશે અને કોષ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ આખા કોષ રસમાં છે એ શું થઈ જશે? પ્રસરી જશે. સમજો છો? હવે કે આપણું અહીંયા શું હતું તો કે રંગસૂત્ર દ્રવ્ય બેવડાય, એટલે કે તમે અહીંયા જુઓ કે આવી રીતે છે રંગસૂત્ર દ્રવ્ય છે એમ આપણને જોવા મળે છે. આ કયું રંગસૂત્ર દ્રવ્ય છે જે આપણે 8મા ચેપ્ટર ની અંદર ભણ્યા હતા ને એવડી જ રંગસૂત્રિકાઓ અહીંયા દર્શાવું છું, બરાબર? બીજું કઈ નવી નથી. હવે કે કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે લોપ થઈ જાય છે. કોષ કેન્દ્ર પટલ આમ બેવડી રચના જોવા મળે છે. આપણે અહીંયા આગળ શું લખ્યું હતું? એકલ અને વીંટળાયેલા હતા ને, હવે વીંટળાયેલા નહીં રહે. રંગસૂત્ર દ્રવ્ય જે છે એ વીંટળાયેલું રહેશે નહીં, એટલે કે આવી રીતે આપણને વિસ્તૃત જોવા મળશે. ખૂબ જ મહત્વનો પોઈન્ટ અહીંયા જે છે શું આવેલું હોય છે? કાઇનેટોકોર. આપણે રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્રિકાઓના પ્રકાર જોયા હતા એમાં દર્શાવ્યું હતું સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર શું જોવા મળે છે આપણને? સેન્ટ્રોમિયર સ્પષ્ટ જોવા મળે, એટલે સેન્ટ્રોમિયર જોવા મળે, બરાબર? હવે એ સેન્ટ્રોમિયર છે એની ઉપર શું જોવા મળતું હતું? કાઇનેટોકોર. આપણને શું જોવા મળે કે આ જે રંગસૂત્રિકાઓ જે છે એની ઉપર છે એ ખાંચ જેવી સેન્ટ્રોમિયર ઉપર આપણને ખાંચ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? સેન્ટ્રોમિયર કહીએ છીએ. રંગસૂત્રિકા ઉપર જે રંગસૂત્રિકાઓ શાનાથી જોડાયેલી છે? સ્પષ્ટ કરી લો ફરીવાર, કોઈ પણ કન્ફ્યુઝન થવું જ ના રહેવું જ ના જોઈએ. રંગસૂત્રિકાઓ જે છે એ શાનાથી જોડાયેલી છે? સેન્ટ્રોમિયરથી. આને આપણે શું નામ આપ્યું હતું? સેન્ટ્રોમિયર. હવે આ સેન્ટ્રોમિયર ઉપર છે આવી રકાબી જેવી ખાંચ ઉત્પન્ન થયેલી છે. એ ખાંચને આપણે શું નામ આપ્યું હતું? કાઇનેટોકોર, બરાબર? હવે આપણે આગળ જોઈએ આ જ તબક્કાની અંદર કઈ કઈ વિશેષતાઓ છે રહેલી છે. તો કે કાઇનેટોકોર છે એ આપણને જોવા મળે છે. એકલ જે રંગસૂત્રિકાઓ જે છે એ આવી રીતે છે એ અહીંયા જોડાશે. ક્યાં જોડાશે? તો કે આ ધ્રુવ ઉપર. જેને વિષુવવૃત્તીય ધ્રુવ કહેવામાં આવે છે. કે આ જે કાઇનેટોકોર સાથે જે છે એટલે કે સૂક્ષ્મ નલિકાઓથી સૂક્ષ્મ નલિકાઓ ક્યાંથી આવી? હવે એ પ્રશ્ન થવો જોઈએ ને. તો આપણે ક્યાં લખ્યું હતું સૂક્ષ્મ નલિકાઓ છે નિર્માણ થવાનું થાય છે? તો કે G2 તબક્કામાં. કે G2 તબક્કામાં આપણે લખ્યું હતું કે પ્રોટીન નલિકાઓ છે એ નિર્માણ થાય છે. તો કે અહીંયા આ નલિકાઓ શાની છે? પ્રોટીનની, બરાબર? એ નલિકાઓ પ્રોટીન. એવો પણ પ્રશ્ન પૂછી લે કે ભાજનાવસ્થા નો કે એવું જ કે મધ્યાવસ્થાની અંદર છે એ જે ધ્રુવ સાથે જોડાયેલ ધ્રુવ અને કાઇનેટોકોર સાથે જોડાયેલી નલિકા છે શાની બનેલી છે? સૂક્ષ્મ નલિકાઓ છે પ્રોટીનની બનેલી છે, બરાબર? તો એ ખાસ વિશેષ ખ્યાલ તમને હોવો જોઈએ. તો કે આ શું છે? સૂક્ષ્મ નલિકાઓ છે એક ધ્રુવ તરફ એકલ સૂત્રથી જોડાય, બીજા ધ્રુવ તરફ, એટલે કે આ રહ્યો સામેનો બીજો ધ્રુવ, તો બીજા ધ્રુવ તરફ અહીંયા આવી રીતે છે. શું થાય?
તો કે બીજા એકલ સૂત્ર સાથે જોડાય, એટલે કે એક સૂક્ષ્મ નલિકાઓ છે એ સામેના ધ્રુવ તરફ અને બીજી છે એ આ બાજુના ધ્રુવ તરફ જોડાય છે. આટલી અવસ્થા પ્રારંભિક અવસ્થા છે. હવે પાછી ક્યાંથી પ્રારંભિક અવસ્થા આવી? તો સાની પ્રારંભિક અવસ્થા? મધ્ય અવસ્થાની, ભાજના અવસ્થાની શરૂઆતની અવસ્થામાં કોષ કેવો દેખાય? આવો દેખાય. હવે જ્યારે ભાજના અવસ્થા પૂરી થવાની આવશે, ભાજના અવસ્થા છે એ પૂરી થવામાં આવશે, કાઇનેટોકોર હશે એટલે કે સેન્ટ્રોમિયર. હવે તો કે ભાજના અવસ્થાની વિશેષતા શું છે? જેમ આપણે પૂર્વાવસ્થાની વિશેષતા શું જોઈ કે ઘનીકરણથી શરૂઆત થાય છે, ત્યાર પછી કે ઘનીકરણથી શરૂઆત થાય છે, ત્યાર પછી આપણે જોયું કે એના રંગસૂત્ર એની વચ્ચે છે બધી જુદી જુદી અંગિકાઓનો લોપ થાય છે, તારા કેન્દ્ર જે છે એ સામસામેના ધ્રુવ તરફ પ્રયાણ કરે છે ખસવાનું. તો અહીંયા જે છે એ તારા કેન્દ્ર દ્વિધ્રુવીય તારકનું નિર્માણ કરે, જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તારા કેન્દ્ર છે એ શું કર્યું છે? દ્વિધ્રુવીય તારકનું નિર્માણ કર્યું, એટલે કે બંને ધ્રુવો છે સામ સામે ખસી ગયા. અહીંયા છે એ પેલા અલગ અલગ હતા, હવે તો કે અહીંયા જે છે આ રંગસૂત્રિકા આવી રીતે જે છે એ સ્પષ્ટપણે છે એ જોડા જશે. આ શું છે? તો કે ભાજના અવસ્થાની અંતિમ અવસ્થા, એટલે કે ભાજના અવસ્થા પૂરી થવા આવે ત્યારે કોષની સ્થિતિ શું હશે? ત્યારે કોષની સ્થિતિ આવી હશે કે દ્વિધ્રુવીય તારકનું નિર્માણ કરે છે. તારા કેન્દ્ર જે છે આમ દ્વિધ્રુવીય તારકનું નિર્માણ કરે છે, બંને ધ્રુવો છે એ સામ સામેના તલ તરફ ખસી જાય છે. તો આ બનતી જે રચના જે છે એને કહેવાય છે મધ્ય પટ્ટિકા. શું કહેવાય છે? મધ્ય પટ્ટિકા. તો આની વિશેષતા શું છે? તો કે મધ્ય પટ્ટિકાનું નિર્માણ થાય છે. તારા કેન્દ્ર છે એ દ્વિધ્રુવીય તારકનું નિર્માણ કરે છે, રંગસૂત્રિકાઓ છે એ મધ્યમાં ગોઠવાઈ જાય છે અને એની નલિકાઓ જે છે એ ધ્રુવ સાથે ગોઠવાયેલી હોય છે. આ બનતી જે નિર્માણ પામતી જે રચના જે છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે મધ્ય પટ્ટિકા. શું કહેવાય છે? મધ્ય પટ્ટિકા અથવા મધ્ય તલ કહેવાય છે. બીજું નામ મધ્ય તલ હશે. બીજું નામ શું છે? તો એનું મધ્ય તલ. તો આવી રીતે છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે શરૂઆતમાં શું થાય છે અને અંતમાં શું થાય છે. બરાબર, આજે આપણે ફક્ત 2 જ તબક્કા ભણશું. જો 4 તબક્કા ભણશું તો એ કન્ફ્યુઝન થઈ જશે. પૂર્વાવસ્થા અને ભાજના અવસ્થા. પૂર્વાવસ્થાને શું કહેવાય છે? ભાજના અવસ્થાને શું કહેવાય છે? તો કે મધ્ય અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, અત્યારે આપણે શું ભણી રહ્યા છે? અત્યારે આપણે ભણી રહ્યા છીએ સંભાજનના તબક્કા અથવા એમ તબક્કો અથવા કોષ કેન્દ્રનું વિભાજન. અત્યારે હજુ આપણે શું ભણી રહ્યા છીએ? કોષ કેન્દ્રનું વિભાજન. જ્યારે આ 4 તબક્કા પૂરા થઈ જશે, એક્ઝામની અંદર આવી બધી રીતે પૂછાય, એમ તબક્કો વર્ણવો તો આ 4 તબક્કા વર્ણવવાના, સંભાજનની તબક્કા વર્ણવો તો પણ આ 4 તબક્કા વર્ણવવાના, કોષ કેન્દ્રનું વિભાજન પૂછે તો પણ એ જ તબક્કા વર્ણવવાના. એટલે પ્રશ્નનો ભાવાર્થ સમજો. પ્રશ્ન છે એ 2 વાર સમજ્યું. હવે કાલે આપણે એકમ કસોટીનું આયોજન કરેલું છે, જેમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો છે એ બીજું અને ત્રીજું ચેપ્ટર સમજાતું નથી, કારણ કે બીજું અને ત્રીજું ચેપ્ટર જો આખા સિલેબસની વાત કરું, સૌથી અઘરામાં અઘરા ચેપ્ટર છે એ બીજું અને ત્રીજું જ છે. પરંતુ ટેન્શન ના લેતા, એ આપણે છે ફરી વખત છે એ ચલાવીશું અને જેટલું બની શકે એટલું છે વધારે રીડિંગ કરજો, રિવિઝન કરજો, જેના કારણે છે કોઈ પણ પેપર છે સાવ સહેલું છે, જેનાથી તમને ખ્યાલ આવી શકશે કે તમે જે વિડીયો આ લેક્ચર આગળના વખત આપણે તમે જોયા હતા એના ઉપરથી જ સવાલો હશે અને તમે બુક છે એ વધારે છે એ રીડિંગ કરવાનો પ્રયત્ન કરજો. બાકી પહેલું ચેપ્ટર છે એ વધારે છે એ ધ્યાનપૂર્વક છે એ વાંચો, જેના કારણે છે તમારે એ 25 ગુણની જે કસોટી જે છે એ સરળતાથી છે પૂર્ણ
થઈ શકશે. આજે આપણે અહીંયા સુધી છે રાખીએ સંભાજનની અવસ્થાઓ. હવે આપણે સંભાજનના 2 તબક્કા બાકી રહ્યા. કયા 2 તબક્કા? તો કે ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા, જેને ભાજનાંતિમ અવસ્થા પણ કહેવામાં આવે છે. બરાબર, તો એ 2 તબક્કા છે આપણે પછી ભણીશું. હવે સવાલ એ થાય, પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થાનો પણ તફાવત પૂછાય, ભાજનોત્તરાવસ્થા અંત્યાવસ્થાનો પણ તફાવત પૂછાય, પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થાનો પણ તફાવત પૂછાય. તો ઇન શોર્ટ આ ચેપ્ટરમાંથી એક લાઈન તમને આવડતી હોવી જોઈએ. તો જૈન વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આગળ છે ડિસ્કશન કરીશું. ઓલ ધ બેસ્ટ બધાને એકમ કસોટી માટે.